हेलो एंड वेलकम डियर स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે SN2 રિએક્શન SN1 રિએક્શન વચ્ચેનો ડિફરન્સ, SN-AR રિએક્શન, ત્યાર પછી ઇલેક્ટ્રોફાઇલ કે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એના વિશે વાત કરી ગયા હતા। હવે કે ઇલેક્ટ્રોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એના વિશે આપણે ડિટેલ ચર્ચા નથી કરેલી, માત્ર એક એક્ઝામ્પલ લઈને વાતને પૂરી કરી દીધેલી છે। એની ડિટેલ ચર્ચા આપણે આગળ ઉપર હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કરવાની બાકી છે। હવે આજના લેક્ચરની અંદર ફરીથી પાછા રિએક્શન મિકેનિઝમના મૂળમાં જઈએ તો ઓર્ગેનિક રિએક્શન આપણે ટોટલ 4 ટાઈપની કીધી હતી। 4 પ્રકારે પ્રક્રિયા થશે: વિસ્થાપન, યોગશીલ, વિલોપન, પુનર્વિન્યાસ। આમાંથી વિસ્થાપન રિએક્શન આપણે કમ્પ્લીટ કરી ગયા, બાકી છે યોગશીલ, વિલોપન, પુનર્વિન્યાસ। આજના લેક્ચરની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે યોગશીલ પ્રક્રિયાઓ। યોગશીલ પ્રક્રિયાની સાથે સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર રહેશે, આગળ પણ આ લેક્ચર ઘણો જ મહત્વનો સાબિત થશે, ઘણી બધી જગ્યાએ ઉપયોગી બનશે, એટલે ખૂબ જ ધ્યાનથી ભણવાનું। સાથે સાથે જીઓસીના અમુક કોન્સેપ્ટની જરૂર પડશે। જીઓસી જ્યાં સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એટલે વારંવાર જીઓસી રિવિઝન કરતા જાઓ એવી તમને નમ્ર અપીલ છે। આવો આજના લેક્ચરની શરૂઆત કરીએ। લેક્ચર છે આજનો યોગશીલ પ્રક્રિયાઓ। એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયા ઇંગ્લિશમાં કહીશું એડિશન રિએક્શન। જેવી રીતે વિસ્થાપન પ્રક્રિયાના 3 પ્રકાર પાડ્યા હતા આપણે: મુક્તમૂલક વિસ્થાપન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન। એવી જ રીતે યોગશીલ પ્રક્રિયાના પણ 3 પ્રકાર પાડીશું। એ પહેલા યોગશીલ પ્રક્રિયાઓ કોને કહીશું તો એની ખૂબ જ સિમ્પલ ડેફિનેશન, શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવું હોય તો યોગશીલ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં પાયબંધ તૂટશે। યોગશીલ પ્રક્રિયા વિશે યાદ શું રાખવાનું છે? યોગશીલ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં પાયબંધ તૂટશે, અને વિલોપન પ્રક્રિયાઓ એવી પ્રક્રિયા છે કે જેની અંદર પાયબંધનું નિર્માણ થાય છે। તો યોગશીલ પ્રક્રિયા વિશે શોર્ટમાં યાદ રાખવું હોય તો આપણે આવું યાદ રાખશું: યોગશીલ પ્રક્રિયા દરમિયાન પાયબંધ તૂટે। યોગશીલ પ્રક્રિયામાં શું થવાનું છે? પાયબંધ તૂટશે। હવે પ્રકારની વાત કરીએ, જેમ વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે 3 પ્રકાર પાડેલા હતા: મુક્તમૂલક વિસ્થાપન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન। સેમ યોગશીલ રિએક્શનમાં પણ 3 ટાઈપ્સ આવશે। નેક્સ્ટ પોઈન્ટ યોગશીલ પ્રક્રિયા માટે પ્રકારની વાત કરવાની છે। આમાં પણ 3 પ્રકાર, જેમાંથી પહેલો પ્રકાર છે યોગશીલ પ્રક્રિયાની અંદર મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા। બીજો પ્રકાર છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા। ત્રીજો પ્રકાર રહેશે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા। આ 3 પ્રકારની અંદર આપણે યોગશીલ પ્રક્રિયાને વહેંચશું: મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા। આમાંથી આજના લેક્ચરની અંદર આપણે જે ભણવા જશું એ છે ઇલેક્ટ્રોન
અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આમાં ઊંધું કરશું આપણે. પહેલા ભણી લેશું ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, પછી આ બે પ્રક્રિયાના પ્રકાર વિશે ચર્ચા કરીશું, કેમ કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી બીજા કોન્સેપ્ટ મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયામાં પણ લાગુ પડશે. એટલા માટે ફર્સ્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજું કે યોગશીલ પ્રક્રિયામાં જનરલી કોઈ પ્રક્રિયક હશે જેની અંદર પાયબંધ આવેલો હશે. યોગશીલ પ્રક્રિયા માટે યાદ રાખવાનું છે, યોગશીલ પ્રક્રિયામાં આપણે કીધું કે યોગશીલ પ્રક્રિયા એટલે એમાં પાયબંધ તૂટશે. તો હવે આ પ્રક્રિયામાં એક પ્રક્રિયક તો જરૂર ને જરૂર એવો હશે કે જેની અંદર પાયબંધ આવેલો હોય, જેને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. યોગશીલ પ્રક્રિયાની અંદર પાયબંધ સાથે 3 પ્રકારના રિએજન્ટ રિએક્શન કરશે. એક તો HX, X મતલબ હેલોજન. અહીંયા ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન હોઈ શકે છે. ક્યારે કોણને લઈશું, કયા પ્રકારની પ્રક્રિયા થશે, કોણ ઝડપી રિએક્શન આપશે, કોણ સ્લો રિએક્શન આપશે, એની વાત આગળ ઉપર કરશું. એક તો હોઈ શકે HX, બીજું હોઈ શકે X2 એટલે ડાયહાઇડ્રોજન, F2Cl2 Br2 I2 વગેરે. ત્યાર પછી હોઈ શકે ENU મતલબ E પ્લસ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ, NU માઇનસ એટલે ન્યુક્લિયોફાઇલ. કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી. પાયબંધની પ્રક્રિયા આ 3 પ્રકારના પ્રક્રિયક રિએજન્ટ સાથે હોઈ શકે છે. એમાંથી હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ધ્યાનથી સમજશું. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા મતલબ પાયબંધ સાથે જે રિએજન્ટ રિએક્ટ કરવા આવવાનો છે એ કેવો હશે? ઇલેક્ટ્રોન અનુરાગી E+ ની રિએક્શન થશે. પાયબંધ પ્લસ E+, ઓન્લી E+. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે આપણે ઉદાહરણ તરીકે લઈશું કોઈ એક પાયબંધ. આ પાયબંધની રિએક્શન હું HX અથવા તો એક્ઝામ્પલ માટે ENU લઈ લઉં છું. ENU સાથે કરાવીએ. પાયબંધ છે મિત્રો, પાયબંધનું બંધારણ તમે જાણો છો. પાયબંધ એટલે એની અંદર ઉપર નીચે વલયની અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય છે. બીજું પાયબંધ છે એ ઝડપથી તૂટી જાય છે એટલે વીક હોય છે, અને પાયબંધને આપણે એક પ્રકારનો ન્યુક્લિયોફાઇલ પણ કહી શકીએ, કારણ કે પાયબંધ ઇલેક્ટ્રોન આપવાનો છે કે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે પાયબંધ છે, જ્યાં પણ પાયબંધ જોવા મળે એને આપણે ખૂબ જ વીક અથવા તો વીક ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખશું. તો પાયબંધ છે એ પોતે ન્યુક્લિયોફાઇલ હોવાથી પાયબંધ છે મતલબ અહીંયા આંશિક ઋણ વીજભાર પણ કહી શકીએ આપણે. આંશિક ઋણ વીજભાર રહેલો હશે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોન આ રીતે ઉપર અને નીચે ફરતા હશે. ઇલેક્ટ્રોન ઉપર ને નીચે ફરતા હશે. આ પાયબંધના ઋણ વીજભાર અથવા તો પાયબંધના ઇલેક્ટ્રોન પ્રત્યે કોણ આકર્ષણ ધરાવશે? અહીંથી ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ આકર્ષણ ધરાવે એટલે આ બંધ તૂટે. બંધ તૂટે બંધના ઇલેક્ટ્રોન. સપોઝ કે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જાય છે, તો હવે આગળ ઉપર શું થશે? આ બંને ઇલેક્ટ્રોન કાર્બન લઈ ગયો તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, બીજા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે એની સાથે કોણ જોડાશે? આ કાર્બન. એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો તો આની સાથે જોડાઈ જાય અહીંથી E. અને જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હતો, સોરી આ મિસ્ટેક,
જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે એ મતલબ ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે ત્યાં જોડાશે ઇલેક્ટ્રોફાઇલ, જે ઇલેક્ટ્રોન થી આકર્ષણ ધરાવે છે, એટલે ઋણ વીજભાર સાથે જોડાય. અને Nu માઈનસ છે, ન્યુક્લિયોફાઇલ, એટલે કેન્દ્ર પ્રત્યે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. તો જે કાર્બન ઉપર ધન વીજભાર હોય એની સાથે જોડાઈ જશે Nu. આની અંદર પહેલા આપણે જોડ્યું છે E. આ યાદ રાખવાનું છે, આ ફર્સ્ટ જોડાય છે. હવે આવું શું કામ યાદ રાખવાનું છે? તો યોગશીલ પ્રક્રિયા છે ને આપણે 3 પ્રકારની અંદર વહેંચેલી છે. એમાં પહેલું છે મુક્તમૂલક, કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આ જે એક્ઝામ્પલ લખ્યું ઉપર હેડિંગ મારેલું છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા તમે ધ્યાનથી યાદ કરશો તો વિસ્થાપન પ્રક્રિયામાં મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયામાં એવું આવતું કે મુક્તમૂલકનું વિસ્થાપન થાય. બીજું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એવું આવતું કે કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય એનું વિસ્થાપન થાય અથવા તો એ લિવિંગ ગ્રુપ તરીકે વર્તે. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એવું આવતું હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન થાય. તો એવી જ રીતે હું એવું કહું યોગશીલ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા મતલબ પાઈ બંધ તૂટશે, પાઈ બંધ તૂટીને ત્યાં કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાવવો જોઈએ. પરંતુ આ તમે ઉદાહરણ જોશો તો આની અંદર એક ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજો કેન્દ્ર અનુરાગી બંને પ્રક્રિયક જોડાય છે. તો આને આ બંનેમાંથી કયા પ્રકારમાં મૂકવાની? આ જે રિએક્શન છે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી, બીજો કેન્દ્ર અનુરાગી બંને પ્રક્રિયક જોડાવાના છે કે બંને રિએજન્ટ જોડાવાના છે. તો આ બંનેમાંથી કયા પ્રકારમાં મૂકવાની? તો એના માટે આપણે જોવી પડશે મિકેનિઝમ પ્રમાણે જે રિએજન્ટ અથવા તો જે સ્પીસીસ પહેલા જોડાતી હોય એ પ્રકારની રિએક્શન થાય. જેમ કે અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી બંને છે. આમાંથી જો ઇલેક્ટ્રોન અનુરાગી પહેલા કાર્બન સાથે જોડાય મતલબ પ્રક્રિયાનો પ્રકાર થયો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. જો કેન્દ્ર અનુરાગી પહેલા જોડાય તો પ્રક્રિયાનો પ્રકાર થશે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બરોબર, ધ્યાનથી સમજો વાત છે. જે પહેલા જોડાશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રથમ જોડાય તો પ્રક્રિયાનો પ્રકાર થયો ઇલેક્ટ્રોન અનુરાગી. જો કેન્દ્ર અનુરાગી પહેલા જોડાય તો પ્રક્રિયાનો પ્રકાર થશે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આ વાતને અહીંયા આપણે નોટ કરી લેશું. રિએજન્ટ માંથી અથવા તો અને પ્રક્રિયક કહી દો, પ્રક્રિયક સાથે E+ પ્રથમ જોડાય સોરી તો પ્રક્રિયાનો પ્રકાર કેવો થશે? E+ પ્રથમ જોડાશે તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇનકેસ Nu- પ્રથમ જોડાય તો પ્રક્રિયાનો પ્રકાર કેવો આવશે? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આ વાતને ધ્યાનથી સમજો. જે પહેલા જોડાશે એ પ્રકારની રિએક્શન થશે. તો ચલો હવે વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા વિશે. એની અંદર એક એક્ઝામ્પલ થી વાતને સમજીએ. રિએક્શન નો એક્ઝામ્પલ છે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2. આની સાથે આપણે HX ની રિએક્શન કરાવીએ છીએ. HX તરીકે લખશું અહીંયા HCl. એટલે કે આ બે વસ્તુ એક જ છે. આમાં જે H હશે એ આંશિક ધન વીજભારિત હશે, Cl હશે આંશિક ઋણ વીજભારિત હશે. એટલે H હશે એ
ઇલેક્ટ્રોન અનુરાગી થશે, Cl હશે કેન્દ્ર અનુરાગી થશે. તો આમાંથી જે પ્રોડક્ટ આવશે, પ્રોડક્ટ કંઈક આપણને આવી જોવા મળશે. એક જગ્યાએ હાઇડ્રોજન જોડી દો, એક જગ્યાએ ક્લોરીન જોડી દો, તો CH3 CH2 Cl આ પ્રકારની પ્રોડક્ટ જોવા મળશે. હવે આ પ્રોડક્ટ કઈ રીતે બને છે એની મિકેનિઝમ આપણે સમજવાની છે, ક્રિયાવિધિ ધ્યાનથી સમજશું. અહીંયા સમજતા જશું અને અહીંયા સાઈડમાં થિયરિટિકલ નોટ કરતા જશું કે આ રીતે રિએક્શન થશે. ચલો આ રિએક્શન ધ્યાનમાં લઈએ. પ્રક્રિયક છે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2. રિએક્શન થાય છે આની સાથે HCl ની. HCl હમણાં કીધું એમ આંશિક ધન આંશિક ઋણ હશે, આંશિક ધન વિજભારિત આંશિક ઋણ વિજભારિત. પાયબંધ છે, જ્યાં પણ પાયબંધ હોય એ વીક ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરશે, એટલે પોતે આંશિક ઋણ વીજભારિત હશે. આની પાસે ઋણ વીજભાર હોય તો H+ જે ધન વીજભારિત છે કોનાથી આકર્ષણ પામશે? પાયબંધથી. હવે સપોઝ કે આ પાયબંધના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે, એ કાર્બન ઉપર જાય એટલે આ જે H+ છે છૂટો પડી કાર્બન સાથે જોડાય. એટલે ફર્સ્ટ સ્ટેપની જે આને કહી દઉં સ્ટેપ 1, અત્યારે જે આપણે ભણીએ છીએ આ છે આપણું સ્ટેપ 1 મિકેનિઝમનું. ફર્સ્ટ સ્ટેપ ની અંદર વાત કરો તો અહીંથી ઇલેક્ટ્રોફાઇલ આવશે, ઇલેક્ટ્રોફાઇલ ઋણ વીજભારિત કાર્બન સાથે જોડાશે એટલે CH3 CH2 પ્લસ એન્ડ Cl માઇનસ. હવે આની અંદર આ વસ્તુ ઉપર તમારો ફોકસ હોવો જોઈએ. સ્ટેપ 1 છે, સ્ટેપ 1 ની અંદર શું થવાનું છે? ઇલેક્ટ્રોફાઇલ આવીને કાર્બન સાથે જોડાય, બીજા કાર્બન ઉપર શેનું ફોર્મેશન થાય છે? કાર્બોકેટાયન. એટલે સ્ટેપ 1 વિશે આપણે જો લખવું હોય તો સ્ટેપ 1 વિશે આવું લખી શકીએ, ઇલેક્ટ્રોફાઇલ પાયબંધ ઉપર એટેક કરશે, પાયબંધ ઉપર એટેક કરે એટલે શું થવાનું છે? પાયબંધ તૂટશે, ઇલેક્ટ્રોન કોઈ પણ એક કાર્બન ઉપર જતા રહેશે. તેથી પાયબંધ તૂટશે અને ઇલેક્ટ્રોફાઇલ જોડાશે. પાયબંધ તૂટીને ઇલેક્ટ્રોફાઇલ જોડાણો, પાયબંધ તૂટી ગયો, ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવતા રહ્યા, ત્યાં ઇલેક્ટ્રોફાઇલ જોડાણો અને સાથે બીજા કાર્બન ઉપર શું બને છે? આ વસ્તુ ધ્યાનથી સમજવાની છે. બીજા કાર્બન ઉપર કાર્બોકેટાયન બને છે. એટલે પાયબંધ ધરાવતો જે બીજો કાર્બન છે ત્યાં કાર્બોકેટાયન બનશે. આપણે ડાયરેક્ટ લખી દઈએ છે કાર્બોકેટાયન નું નિર્માણ થશે. બરાબર, પાયબંધ તૂટશે અને કાર્બોકેટાયન નું નિર્માણ થશે. સાથે સાથે બીજું શું છૂટું પડે છે? ન્યુક્લિયોફાઇલ છૂટું પડે છે. એ વાત પણ આપણે નોટ કરી લઈએ. ન્યુક્લિયોફાઇલ મુક્ત થાય છે. ચલો આ સિવાય હજી એક પોઈન્ટ અગત્યનો છે, યોક્સિલ રિએક્શન નું ફર્સ્ટ સ્ટેપ જેમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે. આ રિએક્શન કેવી રિએક્શન છે? સ્લો રિએક્શન.
હવે કોઈ પણ રિએક્શન હોય એક કરતા વધારે સ્ટેપની અંદર થતી હોય, એમાંથી એક સ્ટેપ સ્લો સ્ટેપ હોય, અન્ય સ્ટેપ ફાસ્ટ હોય, તો સ્લો સ્ટેપને આપણે કહીએ છીએ વેગ નિર્ણાયક તબક્કો RDS. તેથી આ સ્ટેપ છે એ કેવું થશે? RDS. સ્ટેપ 1 છે એ થશે RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. એટલે પ્રક્રિયાનો સંપૂર્ણ વેગ કાર્બોકેટાઇનના ફોર્મેશન ઉપર ડિપેન્ડ કરશે. બીજું, આના માટે તમે કાઇનેટિક્સ વિચારો તો પ્રક્રિયાનો રેટ, પ્રક્રિયક, રિએજન્ટ બંને ઉપર આધાર રાખશે, કારણ કે બંને ફર્સ્ટ સ્ટેપ ની અંદર આવેલા છે. એટલા માટે ચલો હવે સ્ટેપ 2 ની વાત કરીએ. ત્યાર પછી જોવાનું છે સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર શું થવાનું છે? આ જે કાર્બોકેટાઇન બન્યો એના ઉપર કોનો એટેક આવશે? ન્યુક્લિયોફાઇલ CH3 CH2+ આના ઉપર એટેક કરશે. અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે છે આપણી પાસે Cl-, Cl- નો એટેક થઈને પ્રોડક્ટ બનશે CH3 CH2 Cl. એટલે આના વિશે લખવું હોય તો માત્ર આટલી વાતમાં સંપૂર્ણ આવી જશે. કાર્બોકેટાઇન પર Nu- નો એટેક થશે અને નિપજ મળશે. રિએક્શન ફાસ્ટ રિએક્શન હશે. બીજું, ફર્સ્ટ સ્ટેપ ની અંદર હજી એક પોઈન્ટ બાકી છે, એ આની અંદર જ લખવાનો છે. કાર્બોકેટાઇન નું નિર્માણ થશે ત્યાં કૌંસની અંદર કાર્બોકેટાઇન છે એ રીઅરેન્જ થઈ શકે છે. એટલે કાર્બોકેટાઇન એનું રીઅરેન્જમેન્ટ આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. કોઈ પણ કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બનવા તરફ જશે. એટલે ઇટ મે રીઅરેન્જ એવું પણ લખી શકો છો, અથવા તો કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ થઈ શકે છે. બીજું કે દરેક કેસમાં રીઅરેન્જ થાય એ પણ જરૂરી નથી. રીઅરેન્જમેન્ટની જો જરૂર હશે તો જ થશે. રીઅરેન્જમેન્ટ ક્યારે ક્યારે થઈ શકે છે એ ડિટેલમાં આપણે ભણી ગયેલા છે. જો યાદ ન હોય તો રિએક્શન મિકેનિઝમનો ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચર હશે, જેની અંદર કાર્બોકેટાઇન રીઅરેન્જમેન્ટ ડિટેલમાં આપણે ભણેલા છીએ. તો એ લેક્ચર જોવો અથવા તો તમારી જે નોટ્સ હોય એમાંથી કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ એકવાર ચેક કરી લેવું. હવે બીજું કે આમાંથી જે ક્વેશ્ચન આવવાના છે એમાં ક્યાંય તમને મિકેનિઝમ પૂછવાના નથી, પરંતુ મિકેનિઝમ તમારા માટે આવડવી ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચન ખાલી આટલો પૂછશે, આ બે પ્રક્રિયા તમને આપી દીધા અને અહીંયા ક્વેશ્ચન માર્ક હશે કે પ્રોડક્ટ શું આવશે. પણ એ પ્રોડક્ટ તમે ત્યારે જ પ્રિડિક્ટ કરી શકશો જ્યારે તમને મિકેનિઝમ સંપૂર્ણતઃ આવડતી હશે. તો ક્વેશ્ચન કયા પ્રકારના આવે, કઈ રીતે સોલ્વ કરવા એની વાત આગળ ઉપર કરીશું. ફટાફટ પહેલા નોટ ડાઉન કરો.
ચલો નેક્સ્ટ થોડા ઘણા ક્વેશ્ચન જોઈએ આપણે અને ત્યાર પછી આગળ કેટલીક વાત હજી સમજવાની છે એ સમજીએ. ક્વેશ્ચન છે તમારા માટે પ્રોડક્ટ શું આવશે? અને પ્રોડક્ટ શું આવશે એ કહેવાનું છે. ફટાફટ વિડિયો સ્ટોપ કરીને પ્રોડક્ટ બનાવી શકો છો તમે. ખૂબ જ સિમ્પલ છે. પાઇપ બંધ તોડી દેવાનો છે. એક જગ્યાએ હાઇડ્રોજન એક જગ્યાએ X માઇનસ તોડી દેવાનો છે. તો અહીંયા પહેલામાં પ્રોડક્ટ આવશે CH3 CH2 Br. સેકન્ડમાં આન્સર આવશે CH3 CH2 CHCl CH3. અહીંયા સુધી સિમ્પલ હતું. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ વાળું નતું. અહીંયા જે પણ આપણે આલ્કીન અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો યુઝ કર્યો છે એ સંમિત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. સંમિત મતલબ પાઇ બોન્ડની તમે બંને સાઈડ જોશો તો તમને સમાન બંધારણ જોવા મળશે. પરંતુ હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શરૂ થવા જઈ રહ્યો છે. એમાં આપણે અસંમિત હાઇડ્રોકાર્બન લઈશું. અસંમિત આલ્કીન. અસંમિત આલ્કીન માટે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જોવાની છે. એક એક્ઝામ્પલ થી વાતને સમજીએ. માની લો કે એક પ્રક્રિયક આપેલું છે તમને CH3 CH ડબલ બોન્ડ CH2 રિએક્શન થાય છે આની HCl સાથે. તો આમાંથી પ્રોડક્ટ શું આવશે તમારે કહેવાનું છે. ફટાફટ વિડિયો સ્ટોપ કરીને આની પ્રોડક્ટ બનાવો. પહેલા બે હતા એ ખૂબ જ સિમ્પલ હતા. કાર્બન તોડી દેવાનો, એક સ્થાને હાઇડ્રોજન એક જગ્યાએ હેલોજન જોડી દેવાનો. અહીંયા વાર્તા કંઈક અલગ બનવાની છે. બે પ્રકારના ચાન્સીસ છે. પહેલું CH3 CH કાર્બન તોડી દો છો ખાલી CH2 હવે અહીંથી તમે હાઇડ્રોજન કાઢીને હાઇડ્રોજન અહીંયા જોડો તો અહીંયા હાઇડ્રોજન આવશે અને અહીંથી હાઇડ્રોજન કાઢીને હાઇડ્રોજન ફર્સ્ટ કાર્બન ઉપર જોડો તો અહીંયા થઈ જાય CH3 અને અહીંયા હાઇડ્રોજન આવશે. છે બે ડિફરન્ટ પ્રોડક્ટ છે. જ્યારે અહીંયા એવું નતું થતું. અહીંયા તમે કોઈ પણ સ્થાને હાઇડ્રોજન હેલોજન જોડો પ્રોડક્ટ સેમ જ આવે. સપોઝ આપણે અહીંયા ક્લોરીન જોડ્યો છે એના બદલે અહીંયા ક્લોરીન જોડ્યો હોય તો પણ નંબરિંગ તમે 1 to SI થી કરે. જેમ ક્લોરીનને ઓછો નંબર મળે એ રીતે નંબરિંગ થવાનું હતું. એટલે પ્રોડક્ટ સેમ જ હતી. જ્યારે આ કિસ્સાની અંદર પ્રોડક્ટ સેમ આવતી નથી, ડિફરન્ટ પ્રોડક્ટ આવે છે. આ 1 ક્લોરોપ્રોપેન છે જ્યારે આ બીજું છે 2 ક્લોરોપ્રોપેન છે. બે અલગ અલગ પ્રોડક્ટ છે. તો આમાંથી શું બંને પ્રોડક્ટ સમાન પ્રમાણમાં મળશે? એક વધારે એક ઓછી, પહેલી વધારે બીજી ઓછી મળી શકે, બીજી વધારે મળી શકે, પહેલી ઓછી મળી શકે. તો શું થશે વાસ્તવિકતા એ સમજવા માટે આપણે ફરીથી જોવું પડશે આની મિકેનિઝમ યાદ કરો. ફર્સ્ટ સ્ટેપ હતું ઇલેક્ટ્રોફાઇલ એટેક કરશે. ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે, પાઈ બંધ તૂટે, કાર્બોકેટાઇન બને. તો અહીંયા પહેલા
આનો એટેક કરાવે, પાઇ બંધ તૂટશે, કાર્બોકેટાઇન બનશે. બે પ્રકારના કાર્બોકેટાઇનના ચાન્સીસ છે. પહેલું કે આ જો ઇલેક્ટ્રોન વચ્ચેનો કાર્બન લઈ જાય ત્યારે જે કાર્બોકેટાઇન બનવાનો છે એ પહેલો કાર્બોકેટાઇન CH3 CH, આ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? વચ્ચેના કાર્બન ઉપર, CH2 પ્લસ અને અહીંયા હાઇડ્રોજન જોડી દે. આ પહેલો કાર્બોકેટાઇન. બીજો કાર્બોકેટાઇન, આ જે ઇલેક્ટ્રોન છે આ સાઈડનો કાર્બન લઈ જાય, મતલબ અહીંયા કાર્બોકેટાઇન ફોર્મ થાય, CH3 CH પ્લસ CH3. હવે સેકન્ડ સ્ટેપમાં શું થવાનું છે? જે કાર્બોકેટાઇન છે એના ઉપર ન્યુક્લિયોફાઇલનો એટેક થશે. જો ફર્સ્ટ ઉપર એટેક થાય તો પ્રોડક્ટ આવે 1, સેકન્ડ ઉપર એટેક થાય તો પ્રોડક્ટ આવે 2. બરોબર? એટેક ત્યારે થવાનું જ્યારે કાર્બોકેટાઇન બનશે ત્યારે. હવે 1 અને 2 બંનેમાંથી કયો કાર્બોકેટાઇન વધારે બનશે? તો સ્વાભાવિક વસ્તુ છે, જે સ્ટેબલ છે એ વધારે બનવાનો છે. અને 1 અને 2 આ બંનેમાંથી સ્ટેબલ કાર્બોકેટાઇન કોણ છે? જો 1 અને 2 સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન તમે ખૂબ જ સારી રીતે જાણો છો. ચાहे તમે પ્લસ આઈ અસર થી કહેશો અથવા તો હાઇપર કોન્જુગેશન થી. જનરલી સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન જોવા માટેની મેથડ છે આપણી પાસે AERHI. એરોમેટિક અહીંયા કોઈ થવાનું નથી, ઇક્વલ RS કે રેઝોનન્સ નો કોઈ ચાન્સ નથી. AERHI HI એમાંથી H હાઇપર કોન્જુગેશન થઈ શકે. આની પાસે હાઇપર કોન્જુગેબલ H છે 2, આની પાસે હાઇપર કોન્જુગેબલ H છે 6. તો ઓબ્વિયસ વસ્તુ છે સેકન્ડ કાર્બોકેટાઇન છે એ પહેલા કરતા ઘણો બધો વધારે સ્ટેબલ હશે. સ્ટેબલ હશે તો વધારે પ્રમાણની અંદર બનશે, વધારે પ્રમાણની અંદર બનશે તો એમાંથી મળતી પ્રોડક્ટ પણ મેજર હશે. તો આ થઈ ગઈ તમારી મેજર પ્રોડક્ટ, 1 થઈ ગઈ માઇનર પ્રોડક્ટ. પણ શેના ઉપર જવાનું છે? મિકેનિઝમ ઉપરથી. હા, આ સિવાય આ વસ્તુ બતાવવા માટેનો એક રૂલ પણ છે, જેને એનસીઈઆરટી બુક પ્રમાણે અન્ય કોઈ રેફરન્સ બુકમાં પણ મળી જશે. માર્કોનિકોફનો નિયમ કે માર્કોનિકોસ રૂલ એવું કહેવામાં આવે છે. માર્કોનિકો રૂલ શું છે આપણે હમણાં સમજીએ છીએ, પણ કહેવાની વાત એવી છે કે તમને એક્ઝામની અંદર ખાલી આટલું આપેલું હશે ક્વેશ્ચન કે આ બંને વચ્ચે રિએક્શન થાય છે, અહીંયા હશે ક્વેશ્ચન માર્ક, પ્રોડક્ટ શું બનશે, કોમ્પિટિટિવ એક્ઝામ હશે, એના 4 ઓપ્શન હશે, 4 ઓપ્શનમાંથી આ બંને ઓપ્શનમાં હશે. તો ઘણા સ્ટુડન્ટ ઉતાવળની અંદર 1 સિલેક્ટ કરી દે, પણ એક્ચ્યુઅલ આન્સર મેજર પ્રોડક્ટ તરીકે તમારે 2 આપવો પડે. તો આ વસ્તુનો ખ્યાલ ક્યારે આવશે? જ્યારે તમે મિકેનિઝમ સારી રીતે જાણતા હશો તો. હજી આની અંદર કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ પણ આવી શકે છે, જેની આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. બીજું કે આનો જ ક્વેશ્ચન પ્રક્રિયક, રિએજન્ટ, અહીંયા પ્રોડક્ટ તરીકે ક્વેશ્ચન માર્ક, અને પૂછ્યું છે કે માઇનોર પ્રોડક્ટ કોણ હશે? તો માઇનોર આ બેમાંથી કોણ આવે? તો કે 1. આ મેજર પ્રોડક્ટ છે વધારે પ્રમાણમાં છે, આ જે માઇનોર ઓછા પ્રમાણમાં. એવું નથી કે આ નહીં બને, બનશે પણ એનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. એટલે માઇનોર પ્રોડક્ટ પૂછે તો આન્સર 1 આવી શકે છે. તો આવો આ જ વાત આપણે હવે માર્કોનિકોના રૂલથી સમજવાનો પ્રયત્ન કરીએ. માર્કોનિકોનો રૂલ બે રીતે આપી શકીએ છીએ. એક અહીંયાથી આ છે ઇલેક્ટ્રોફાઇલ અને આ છે ન્યુક્લિયોફાઇલ. તો પહેલી જે મેથડ છે અથવા તો એની પહેલી જે ડેફિનેશન છે એ ઇલેક્ટ્રોફાઇલના આધારે આપો. ઇલેક્ટ્રોફાઇલના આધારે ડેફિનેશન આપવા જશો તો આમાંથી ઇલેક્ટ્રોફાઇલ H છે. આ બે સ્થાન હતા એની પાસે જોડાવા માટે, સેકન્ડ નંબરનો કાર્બન, ફર્સ્ટ નંબરનો કાર્બન. તો આમાંથી H કયા સ્થાને જોડાવાનો? મેજર પ્રોડક્ટ આપણી આવી ગયા છે. તો મેજર પ્રોડક્ટમાં H છે એ ફર્સ્ટ કાર્બન સાથે જોડાય છે અને Cl સેકન્ડ કાર્બન સાથે. બરોબર? તો ફર્સ્ટ કાર્બન છે. હવે માર્કોનિકોના નિયમ જે ડેફિનેશન છે એ પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા ઉપરથી અપાય છે. તમારે કહેવાનું છે આ બંને કાર્બન 1 અને 2 બંનેમાંથી વધારે હાઇડ્રોજન કોણ ધરાવે છે? તો કે 1. એટલે જો માર્કોનિકોની ડેફિનેશન
E પ્લસ ઉપરથી આપ્યું હોય તો E પ્લસ ઉપરથી માર્કોનિકોની ડેફિનેશન એવી રીતે આપી શકાય છે, અસમિત આલ્કીનની HX સાથેની અથવા તો તમે અસમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એવો પણ વર્ડ યુઝ કરી શકો છો. અસમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. બરાબર, આ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોની સાથે જોડાણો? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો વાત આખી આ શબ્દાત્મક રજૂઆત છે. શબ્દાત્મક રજૂઆતમાં શું કહેવાય? ફરીથી અસમિત આલ્કીનની અસમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ જ વસ્તુ જો ન્યુક્લિયોફાઇલના આધાર ઉપર કેવી હોય તો કઈ રીતે કહી શકાય? અસમિત આલ્કીનની યોગશીલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોની સાથે જોડાશે? સેકન્ડ કાર્બન. મેજર પ્રોડક્ટ માટે સેકન્ડ કાર્બન છે એ કેવો કાર્બન છે? ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન. એટલે શબ્દાત્મક રજૂઆત ફરીથી અસમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી સ્પીસીઝ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. બે રીતે તમે વ્યાખ્યા લખી શકો છો, એમાં કંઈ જ ખોટું નથી. હા, આના ઉપરથી જ્યારે પણ કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થાય ત્યારે થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય છે, પરંતુ ન્યુક્લિયોફાઇલમાં બહુ ઓછો પ્રોબ્લેમ આવશે. બીજું કે હમણાં કીધું આ નિયમ પ્રમાણે જો તમે પ્રોડક્ટ બનાવશો તો ખાસ કંઈ ફેર નહીં પડે. આન્સર 99% સાચા જ આવશે. જ્યારે કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થતું હોય છે ત્યારે એમાં ભૂલ થવાની સંભાવના છે. એટલે બને ત્યાં સુધી હમણાં મેં જે ક્વેશ્ચનનો જિક્ર કર્યો હતો કે પ્રક્રિયક આપ્યો હોય, રિએજન્ટ આપ્યો હોય અને તમને પ્રોડક્ટ પૂછેલી હોય, એ પ્રકારનો તમારે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવો હોય ત્યારે બને ત્યાં સુધી મિકેનિઝમનો ઉપયોગ કરો તો એ વધારે સારું રહેશે. એ કઈ રીતે હમણાં આગળ ઉપર જ્યારે આપણે એવા ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે ખબર પડી જશે. અત્યારે હવે માર્કોનિકોફનો રૂલ લખીએ. અસમિત આલ્કીન માટે કઈ પ્રક્રિયા ભણ્યા છે આપણે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. પહેલા એક્ઝામ્પલ લખી દઈએ. એક CH3 CH ડબલ બોન્ડ CH2 રિએક્શન થશે. આની કોની સાથે રિએક્શન કરાવશું? HCl પ્રોડક્ટ. પહેલી પ્રોડક્ટ લખું છું CH3 CH2 CH2 Cl. આ પ્રોડક્ટ કઈ દઈએ છીએ આપણે? 1. પ્રોડક્ટ 2 CH3 CH Cl CH3. આમાંથી પ્રોડક્ટ 1 હશે એ કેવી હશે? માઇનર પ્રોડક્ટ. જ્યારે પ્રોડક્ટ 2 હશે એ હશે મેજર પ્રોડક્ટ. આ બે પ્રોડક્ટ ઉપરથી આપણે રૂલ આપવાનો છે. કોનો રૂલ્સ છે? માર્કોનિકોફનો નિયમ. માર્કોનિકોફનો નિયમ બે વસ્તુના આધારે આપી શકો છો. એક ઇલેક્ટ્રોફાઇલ, બીજો ન્યુક્લિયોફાઇલ. પહેલા લખશું આપણે ઇલેક્ટ્રોફાઇલના આધારે.
ગુણ કંઈક આવો છે અસંમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં અસંમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ E+ કોની સાથે જોડાશે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. હવે આની આ જ વસ્તુ ન્યુક્લિયોફાઇલ ઉપરથી લખવી હોય તો કઈ રીતે લખી શકાય? અસંમિત આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પહેલી વાત લખીએ આપણે ઇલેક્ટ્રોફાઇલ માટે, બીજી વાત લખીએ છીએ ન્યુક્લિયોફાઇલ માટે. ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ વાત કોના સંદર્ભમાં છે? ન્યુક્લિયોફાઇલના સંદર્ભમાં. તો આ બે રીતે માર્કોનિકોફનો નિયમ આપી શકાય છે. વધારે ઉપયોગી આપણે આને માનશું કેમ કે એમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે, અને તો પણ બને ત્યાં સુધી મિકેનિઝમ પ્રમાણે પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કરશું. ફટાફટ નોટ કરો આ વસ્તુ. ચલો આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. પ્રોડક્ટ શું આવશે તમારે જણાવવાનું છે. બરાબર, વિડિયો સ્ટોપ કરો, જાતે પ્રયત્ન કરો. તો આની પ્રોડક્ટ જોવા જશું આપણે. અહીંયા છે, આમાં કોઈ બંધારણ દોરી દો તો CH2 ડબલ બોન્ડ CH CH2 CH2 CH3 આવું બંધારણ જોવા મળશે. 1 2 3 4 5 ઓકે. આમાંથી આ અસમિત આલ્કીન છે. માર્કોનિકોફના રૂલ પ્રમાણે ન્યુક્લિયોફાઇલ એટલે Cl ને આપણે કોની સાથે જોડાવવાનું? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. આ બંને કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન, એટલે આમાંથી પહેલી પ્રોડક્ટ આવશે જે મેજર પ્રોડક્ટ લખું છું એ હશે CH3 CH, આની સાથે ક્લોરીન જોડી દો, CH2 CH2 CH3. આ થઈ ગઈ આપણી મેજર પ્રોડક્ટ. માઇનર લખ્યું હોય તો માઇનર પ્રોડક્ટ આમાં Cl CH2Cl CH2 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 CH3 આ થઈ ગઈ માઇનર
પ્રોડક્ટ. આ રીતે આ વસ્તુનો યુઝ થશે અને રૂલનો યુઝ થશે. આ રૂલમાં પ્રોબ્લેમ ક્યારે આવશે? જ્યારે કાર્બોકેટાઇન રીઅરેન્જ થતો હશે ત્યારે. આ નોટ થઈ ગયું હોય તો આપણે હવે આગળ એવા પણ એક્ઝામ્પલ જોઈએ. જો નોટ કરવાનું બાકી હોય તો ફટાફટ વિડિયો સ્ટોપ કરીને નોટ કરો, યા તો સ્ક્રીનશોટ લઈ લો. આ બાદ હું તમારી સામે રહેવા દઉં છું જેથી કરીને ક્વેશ્ચન સોલ્વ કરવામાં સરળતા રહે. ચલો હવે તમને ક્વેશ્ચન આપું છું, તમારી જાતે તમારે સોલ્વ કરવાનો છે. પ્રોડક્ટ શું આવશે એ તમારે જણાવવાનું છે. તમે ચાહો તો ડાયરેક્ટ માર્કોનિકોના રૂલથી પણ સોલ્વ કરી શકો છો અથવા તો મિકેનિઝમ પ્રમાણે પણ જઈ શકો છો. માર્કોનિકોનો રૂલ એવું કહે છે E+ છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અને Na- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. ફટાફટ વિડિયો સ્ટોપ કરીને પ્રોડક્ટ બનાવો. આ કેસની અંદર જો તમે ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દો, ડાયરેક્ટ પ્રોડક્ટ એટલે તમે આવું પ્રોડક્ટ લખશો કે E+ એટલે હાઇડ્રોજન ને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડી દો, તે પ્રોડક્ટ કઈક આવી બનશે CH3. મેજર પ્રોડક્ટ આવી લખશો તમે CH3. ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે એની સાથે આપણે જોડી દેશું ન્યુક્લિયોફાઇલ અને વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે એની સાથે જોડી દઈશું CH3. ઠીક છે. જો તમે આવી પ્રોડક્ટ આપશો, આન્સર આપશો તો એ તમારો આન્સર તદ્દન ખોટો પડશે. શું કામ એવું? કારણ હમણાં જ મેં તમને કીધું ડાયરેક્ટ માર્કોનિકોફનો રૂલ યુઝ કરવાનો પ્રયત્ન કરવા કરતા બને ત્યાં સુધી મિકેનિઝમ બનાવીને આન્સર લાવવાનો પ્રયત્ન કરવાનો. મિકેનિઝમ બનાવીને આન્સર લાવશો તો આન્સર તમારો 100% એક્યુરેટ આન્સર આવશે જો મિકેનિઝમ તમે સારી રીતે જાણતા હશો તો. મિકેનિઝમ પ્રમાણે આની આપણે મિકેનિઝમ બનાવવા જઈએ તો મિકેનિઝમ પ્રમાણે કંઈક આવું થાય કે પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોફાઇલનો પાઈ બંધ ઉપર એટેક, પાઈ બંધ તૂટશે, ઇલેક્ટ્રોફાઇલ જોડાશે, કાર્બોકેટાઇન બનશે. હવે પાઈ બંધને તોડી નાખીએ, અહીંથી કાર્બોકેટાઇન બનાવીએ, આ પાઈ બંધ તોડીએ CH3 CH CH3 CH CH2 પાઈ બંધ તૂટી ગયો. પાઈ બંધના ઇલેક્ટ્રોન કોઈ પણ એક કાર્બન લઈ જાય, અહીંયા કાર્બોકેટાઇન બનાવીએ આપણે. આ સાઈડ કાર્બોકેટાઇન બનાવો વધારે સારું કારણ કે સ્ટેબલ કાર્બોકેટાઇન આવશે. અહીંયા E+ ને જોડી દે. E+ જોડવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પાછળ છે ન્યુક્લિયોફાઇલ જોડવાનો છે એના માટે આ રૂલ તમે ડાયરેક્ટ એપ્લાય કરશો તો પ્રોબ્લેમ થશે. શું કામ પ્રોબ્લેમ થશે? કારણ E+ ને જોડાશે એટલે કે હાઇડ્રોજન જે જોડાશે એ કાર્બોકેટાઇનના રીઅરેન્જમેન્ટ પહેલા જોડાઈ જવાનો છે એટલે એમાં કોઈ બહુ પ્રોબ્લેમ નહીં આવે. પણ ન્યુક્લિયોફાઇલ જોડાવા આવશે એટલે Cl જોડાવા આવશે ત્યારે કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થઈ ગયું હશે, એના પછી Cl જોડાશે. હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે હજી કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થાય એ પહેલા હાઇડ્રોજન જોડાવાનું છે અહીંયા. કારણ કાર્બોકેટાઇન બનશે એની સાથે સાથે જ હાઇડ્રોજન જોડાશે. હાઇડ્રોજન જોડાઈ ગયા પછી હવે રીઅરેન્જમેન્ટ થશે અને પછી ક્લોરીન જોડાશે.
એટલે જો ક્લોરીન તમે ડાયરેક્ટ આ પ્રમાણે રૂલ પ્રમાણે જોડી દેશો તો આન્સર ખોટો પડશે. એટલે હવે ક્લોરીન ને આપણે કઈ રીતે જોડશું? કાર્બોકેટાઇન રીઅરેન્જ કરી. અહીંયા જે કાર્બોકેટાઇન છે એ સેકન્ડરી કાર્બોકેટાઇન છે. જો આ સ્થાને કાર્બોકેટાઇન બની જાય તો એ કાર્બોકેટાઇન ટર્શરી કાર્બોકેટાઇન આવશે જે સ્ટેબલ છે સેકન્ડરી કરતા. તો આની અંદર શું થાય છે? 1,2H- શિફ્ટ. યાદ કરો, રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન 1,2H- શિફ્ટ થઈ જાય. CH3 C અહીંયા પ્લસ આવી જાય, CH3 CH2 CH3. અને હવે આના ઉપર કોનો એટેક થાય? ન્યુક્લિયોફાઇલનો એટેક થઈને મેજર પ્રોડક્ટ આપણી પાસે આવશે CH3. અહીંયા ક્લોરીન જોડી દે, અહીંયા CH2 CH3 અને ઇથાઇલ ગ્રુપ કહેવાય એટલે ડાયરેક્ટ ET લખી દીધું છે. તો આ બનશે મેજર પ્રોડક્ટ. તો આ ટાઈપના ક્વેશ્ચન જેની અંદર સ્ટુડન્ટ ઘણીવાર મિસ્ટેક કરી જતા હોય છે. આ પ્રકારનો પ્રક્રિયા આપી દીધો, HCl આપી દીધો, અહીંયા ક્વેશ્ચન માર્ક. જો ડાયરેક્ટ આ રૂલ એપ્લાય કરશો, આન્સર આ લખશો જે ખોટો પડશે. એટલે બને ત્યાં સુધી મિકેનિઝમ ઉપરથી આન્સર બનાવવાનો પ્રયત્ન કરવાનો. હાલાકી આ બધી વસ્તુ તમારે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે આ બનાવી શકતા હોય તો ખૂબ જ સારી વાત છે. કારણ એક્ઝામમાં તો તમારે 4 ઓપ્શન હશે, એમાંનો આ એક ઓપ્શન અને તમારે સિલેક્ટ કરવાનો છે. તમે આ કર્યું છે કે નથી કર્યું એ કોઈ એક્ઝામિનર જોવા જવાનું નથી. આ ઓપ્શન સિલેક્ટ કરો એટલે એના જે કે માર્ક બનતા હશે તમને મળી જશે. ઓકે, હજી એક બે ક્વેશ્ચન તમારા માટે. પ્રોડક્ટ બનાવવાની છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ફટાફટ આ બંને ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. વિડિયો સ્ટોપ કરી આના માટે રીઅરેન્જમેન્ટ ખૂબ જ સારી રીતે આવડવું જરૂરી છે. બીજું બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એક રિંગ એક્સપાન્શન. રિંગ એક્સપાન્શનમાં આપણે એવું ભણ્યા હતા 4 કાર્બનની રિંગ હોય તો એ 5 કાર્બનમાં ફેરવાઈ જશે, 5 કાર્બનની રિંગ 6 કાર્બનમાં ફેરવાઈ જાય. પરંતુ એના માટે કન્ડિશન એવી હતી કે રિંગની બહારના કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોવો જોઈએ. પછી રિંગ કોન્ટ્રાક્શન, રિંગ સંકોચન પણ ભણી ગયા છે. રિંગ ઉપર જો પોઝિટિવ ચાર્જ હોય તો 4 કાર્બનની રિંગ કન્વર્ટ થઈ જાય 3 કાર્બનમાં અને 7 કાર્બનની રિંગ કન્વર્ટ થઈ જાય 6 કાર્બનમાં. એ વસ્તુ આપણે ભણી ગયા છે. પહેલા આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો આ એક્ઝામ્પલમાં મિકેનિઝમ પ્રમાણે જઈશું, આ વસ્તુની કોઈ જરૂર નથી. મિકેનિઝમ પ્રમાણે જઈએ. પહેલા H+ નો અહીંયા એટેક થશે. H+ નો એટેક થાય. H+ ના એટેક થી કાર્બોકેટાઇન ફોર્મ થશે. કાર્બોકેટાઇન કઈ જગ્યાએ બનવાનું પસંદ કરશે? અહીંયા કે અહીંયા? આઈ થિંક અહીંયા વધારે સરળતા રહેશે. શું કામ અહીંયા સરળતા રહેશે? આ કાર્બોકેટાઇન યાદ કરો. જો બીજો કાર્બોકેટાઇન પણ બનાવી દઉં જેના ચાન્સીસ છે, આ બંનેમાંથી સ્ટેબલ કાર્બોકેટાઇન કયો છે વિચારો. આ છે સેકન્ડરી કાર્બોકેટાઇન અને આ છે સ્પેશિયલ કાર્બોકેટાઇન છે. આને કહીએ છીએ આપણે CPM. યાદ કરો, CPM કાર્બોકેટાઇન છે જે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કરતા પણ સ્ટેબલ કાર્બોકેટાઇન છે. કારણ આની અંદર આ જે છે આ રિંગ છે, આ કાર્બોકેટાઇન આ રીતે બેન્ડ થવાનો છે, રિંગ આ રીતે વળી જાય છે અને રિંગમાં
આ જે બંધન કક્ષકો છે એ અને અહીંયા જે CH2 કાર્બોકેટાઇનની જે ખાલી P કક્ષક છે બંને વચ્ચે ઓવરલેપિંગ થાય છે, ડાન્સિંગ રેઝોનન્સ પણ કહેવાય છે અને એવું બધું આપણે શીખી ગયા છે. CPM કાર્બોકેટાઇન છે જે ખૂબ જ સ્ટેબલ છે, બરાબર. તો હવે H ક્યાં જોડાઈ ગયો છે? આ પોઝિશન ઉપર, અહીંથી પાઇ બંધ તૂટ્યો, આ પોઝિશન ઉપર હાઇડ્રોજન જોડાઈ જાય અને અહીંયા આગળ ક્લોરીન જોડાઈ જશે. તો આમાંથી જે પ્રોડક્ટ આવશે, મેજર પ્રોડક્ટ, એ કંઈક આ પ્રકારે જોવા મળશે. Cl. ચલો આની વાત કરીએ. H+ નો એટેક કરાવીએ. H+ નો એટેક થાય, રિંગ આવી બનશે. આ 5 કાર્બનની રિંગ છે. H અહીંયા જોડાશે, વધારે હાઇડ્રોજન ધરાવતા આ કાર્બન, એની પાસે માત્ર એક હાઇડ્રોજન હશે, જ્યારે આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન. તો E+ છે વધારે હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયો અને અહીંયા હશે પોઝિટિવ ચાર્જ. યાદ કરો આ વસ્તુ ફરીથી, 5 કાર્બનની રિંગ, એક કાર્બન બહારના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, આની અંદર થાય રિંગ એક્સપાન્શન. 5 કાર્બનની રિંગ 6 કાર્બનમાં ફેરાઈ જાય. જો યાદ ન હોય તો રિંગ સંકોચન, રિંગ એક્સપાન્શન, રિંગ કોન્ટ્રેક્શન, રિંગ એક્સપાન્શન નો જે વિડિયો લેક્ચર છે એ અથવા તો તમે જે નોટ કરેલું છે એકવાર અત્યારે જ જોઈ લેવું, ત્યાર પછી આ સમજવું તો વધારે સમજાશે. એટલે આ જે બોન્ડ છે આખો બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો હવે પછી રિંગ આવી જોવા મળશે. અહીંયા સુધી એઝ ઇટ ઇઝ જેમ હતું એમને આપણે એમને અહીંયાનો જે બંધ હતો એ ટ્રાન્સફર થઈ જશે અહીંયા અને આ સ્થાને બની જશે કાર્બોકેટાઇન. આ 6 કાર્બનની રિંગ છે, 1 2 3 4 5 6. તો આ રિંગને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. 6 કાર્બનની રિંગ, 6 કાર્બનની રિંગ ઉપર અહીંયા કાર્બોકેટાઇન છે અને આ સ્થાને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. જો કાર્બોકેટાઇન છે એ કાર્બોકેટાઇન ઉપર હવે કોનો એટેક આવશે? ન્યુક્લિયોફાઇલનો. ન્યુક્લિયોફાઇલ એટેક કરે એટલે આમાંથી પ્રોડક્ટ કંઈક આવી બનશે, Cl મિથાઇલ. ઓકે, તો આ રીતે થઈ શકે છે. એટલા માટે આ ટાઈપના જો ક્વેશ્ચન પૂછાય અને ચાન્સીસ ઓછા છે, બહુ હાર્ડ લેવલ ઉપર હવે તમારા પેપર નીકળતા નથી, ખાસ કરીને નીટ વાળા માટે. પરંતુ જો આવે તો તમને નોલેજ હોવું જોઈએ. એના માટે ધ્યાનથી મિકેનિઝમ તૈયાર હોવી જોઈએ, એ સિવાય GOC ના કોન્સેપ્ટ તૈયાર હોવા જોઈએ. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ યોગક્ષીલ પ્રક્રિયા વિશે વાત કરીશું.